જામનગરમાં જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશની ઘટના સામે આવી। એક ટ્રેની પાયલટનું મોત થયું હતું। સારવાર હેઠળ ચારે બાજુ પ્લેનના ટુકડા વિખરાયા હતા। એસપી કલેક્ટર 108નો કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો। જામનગર તાલુકાના સુરવડા ગામે ગત રાત્રે મોટી ઘટના સામે આવી છે। સુરવડા ગામની સીમ વિસ્તારમાં રાત્રેના 9 વાગે આસપાસ એરફોર્સનું એક ફાઇટર પ્લેન ક્રેશ થઈ જતા દોડધામ મચી હતી। આ ઘટનાને લઈને કલેક્ટર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ફાયર સ્ટાફ તેમજ વાયુસેનાના અધિકારીઓ કર્મચારીઓ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને આ ઘટનામાં એક તાલીમ લઈ રહેલા વાયુસેનાના પાયલટનું મોત થયાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે અન્ય એક પાયલટ ઇજેક્ટ કરી જતા જ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા, જેને 108ની મદદથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે અગનગોળા બનેલ પ્લેન સુરવડા ગામની સીમ વિસ્તારમાં પડ્યું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। 3 દિવસ અગાઉ મહેસાણા નજીક ઉચરપી ગામના ખેતરમાં વિમાન દુર્ઘટના થઈ હતી। ત્યારબાદ ગઈકાલે બુધવારે રાત્રે 9 વાગ્યા આસપાસ જામનગર નજીક સુરવડા ગામની સીમા વાયુસેનાનું ફાઇટર પ્લેન જેગુઆર ક્રેશ થતા હડકંપ મચી ગયું છે। એરફોર્સની તાલીમ માટે 2 પાયલટ સાથે જેગુઆર ફાઇટર પ્લેન ઉડાન ભરી રહ્યું જે કોઈ કારણોસર ક્રેશ થયું હતું। દુર્ઘટના એટલી મોટી હતી કે પ્લેનના કટકે કટકા થઈ ગયા હતા। આજુબાજુના ખેતરમાં ઉડ્યા હતા। રાત્રિના 9 વાગ્યા બાદ પ્લેનમાં સૌપ્રથમ આગના તીખારા પ્રચંડ ધડાકા સાથે પ્લેન તૂટી પડ્યું હતું, જેને લઈને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। દુર્ઘટનામાં એક પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યાનું સામે આવ્યું છે। જોકે તંત્રએ આજ સવારથી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, જ્યારે બીજા પાયલટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું રેસ્ક્યુ કરી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। બીજી તરફ ગ્રામજનોએ આ દુર્ઘટના મામલે જાણ થતાની સાથે જ ગામ લોકોના ટોળા એકઠા થઈ જતા કલેક્ટર, ફાયર તેમજ પોલીસ સહિતના વિભાગમાં ટેલિફોનિક જાણ કરાતા સંબંધિત સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો। ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ, એસપી, કલેક્ટર, ફાયર વિભાગ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। સૌપ્રથમ પ્લેન ક્રેશ થયા બાદ ખેતરમાં આગ લાગી હતી। આગને ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવામાં આવી હતી। પોલીસ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઇજાગ્રસ્ત પાયલટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યારે તેઓને તાત્કાલિક 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ટ્રોમા સેન્ટરમાં હાલ તેની સારવાર ચાલી રહી છે। બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો અને આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। સમગ્ર બનાવને લઈને દેકારો બોલી ગયો હતો। બાદમાં એરફોર્સના જવાનો દ્વારા મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને આજુબાજુના લોકોને રવાના કરાયા હતા। એક પાયલટનું મોત થયું હતું કે કેમ તે મામલે સત્તાવાર વિગત બાકી છે। કલેક્ટરે પ્લેન દુર્ઘટના બાદ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા, જ્યાં તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પ્લેન દુર્ઘટના મામલે એક પાયલટ ઇજાગ્રસ્ત થયો છે, જેને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મેડિકલ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। પ્લેન દુર્ઘટના બાદ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા, જ્યાં તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્લેન દુર્ઘટના મામલે એક પાયલટ ઇજાગ્રસ્ત થયો છે, જેને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને મેડિકલ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। કલેક્ટર 108 એમ્બ્યુલન્સ તેમજ ફાયર મેડિકલ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। જોકે આ મામલે કોઈ સિવિલિયન જાનહાનિ થઈ નથી, જ્યારે બાકીના એક પાયલટનું મોત થયું છે કે કેમ તે વિગત એરફોર્સ સત્તાવાળા દ્વારા જાહેર કરવામાં આવશે। જે કેસ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।